જામ ખંભાળિયાની મામલતદાર કચેરી ખાતે ચાલતી કેવાયસી કરવા માટે વિદ્યાર્થીઓને ભારે ભીડ લાગી છે। મામલતદાર કચેરી ખાતે કેવાયસીની કામગીરીની મુલાકાત લેવા માટે જિલ્લા કલેક્ટર જીટી પાંડ્યા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। મામલતદાર કચેરી ખાતે કેવાયસી કામગીરીની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર જીટી પાંડ્યા દ્વારા મુલાકાત કરવામાં આવી। રાજ્યની શિક્ષણ વિભાગની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે કેવાયસી કરવા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા। વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના માટે મામલતદાર કચેરી ખાતે ચાલતી કેવાયસી કામગીરીની જિલ્લા કલેક્ટર સમીક્ષા કરી હતી। કેવાયસીની કામગીરીમાં વિદ્યાર્થીઓ તેમજ લોકોને તકલીફ ના પડે તે માટે ખાસ કરીને 3 એડિશનલ કિટ મૂકવામાં આવી હતી। કચેરી ખાતે ચાલતી કામગીરીમાં સર્વર તેમજ જનસેવા સહિતની તમામ કામગીરીની મુલાકાત કરીને જાણકારી મેળવી હતી અને કેવાયસીની કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓનો સમય ના વેડફાય તેવી તાકેદારી રાખવા ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી હતી। જિલ્લામાં કોઈ વિદ્યાર્થી કેવાયસીથી વંચિત ન રહી જાય તેવી જિલ્લાના નાગરિકોને વિનંતી કરતા જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી। દ્વારકા જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ થશે તેવા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાજ્યની શિક્ષણ વિભાગની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના માટે કેવાયસી કરવા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા। પ્રી મેટ્રિક સ્કોલરશિપ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બાબતે જે કેવાયસી નું જે સમગ્ર રાજ્યમાં અભિયાન ચાલી રહ્યું છે, કોઈ પણ સ્ટુડન્ટ એનાથી વંચિત ના રહી જાય તેના માટે એ અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મામલતદાર શ્રી ખંભાળિયા ઓફિસની મુલાકાત લેવામાં આવી છે અને જે બાળકો સ્કૂલમાંથી જેમનું રેશન કાર્ડમાં નામ નથી તેમાં પ્રથમ રેશન કાર્ડમાં નામ એડ કરી અને ત્યારબાદ આખી સમગ્ર પ્રક્રિયા પૂરી કરી શિક્ષકની સાથે જે બાળકોની બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરાવેલા છે એ બાળકને અહીંયા બોલાવી અને કામગીરી કરવામાં આવી રહી છે। મામલતદાર શ્રી ખંભાળિયા શ્રી વરુ એ જે કામગીરી ગોઠવી છે તેનાથી 3 દિવસમાં ખૂબ જ સારું રિઝલ્ટ અહીંયા મળેલું છે। આ ઉપરાંત જે બાળકો આવે છે તેની સાથે શિક્ષક પણ હોય છે, એની સાથે સાથે જે લોકોના પણ કેવાયસી બાકી છે, ખેડૂતના કેવાયસી બાકી છે, એમને પણ પેરેલલ આ કામગીરી થઈ રહી છે। આ કામગીરી ઝડપથી પૂરી થાય તે માટે દ્વારકાના 4 મામલતદાર ઓફિસ તેમજ તમામ શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડીડીઓ શ્રીના સીધા માર્ગદર્શન નીચે આ કામગીરી કરી રહ્યા છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં અમે મેક્સિમમ આ કામગીરી પૂર્ણ કરવા માંગીએ છીએ। દ્વારકાના દરેક નાગરિકને વિનંતી છે કે જો આપના બાળકનું કેવાયસી એમની સ્કૂલમાં થતું હોય તો ત્યાં આપના બાળકને જરૂરી ડોક્યુમેન્ટ સાથે મોકલી અને સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય। શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરે, જરૂર જણાય મામલતદારશ્રીનો સંપર્ક કરે અને આ કામગીરી દ્વારકામાં વહેલી તકે તમામ નાગરિકોને, તમામ બાળકોને આ સુવિધા મળી જાય તે માટેનો અમારો પ્રયત્ન છે। હાલમાં જે આધાર કાર્ડનું જે વેરિફિકેશન અને જે નામ એડ ચેન્જ કોઈના નામ કરવાના હોય એ જે પ્રક્રિયા સાથે સાથે ચાલુ છે તો એના માટે એડિશનલ કીટ પણ મામલતદાર ઓફિસમાં ફાળવવામાં આવી છે કે જેથી કોઈ બાળક છે એને લાંબો સમય રાહ ના જોવી પડે। સવારે બધા લોકો આવે છે તેમને ટોકન ઇસ્યુ કરી દેવામાં આવે છે। સવારે જરૂર લાંબી લાઈન હોય છે પરંતુ ત્યારબાદ ટોકન ઇસ્યુ કરી દેવાથી એ લોકોને જે એક ટાઈમિંગ આપવામાં આવે છે એ ટાઈમે એ લોકો આવે છે જેથી તેમને લાંબો સમય અહીંયા ઓફિસમાં રાહ જોવી પડતી નથી। આ ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવા બદલ મામલતદાર શ્રી અને એમની સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।